બેન અપેક્ષાબેન પટેલ બહુ સારા એવા લોક ગાયિકા એને આપણે સાંભળશું. પંડ્યા તો પંડ્યા પંડ્યા હો અપેક્ષાબેન પંડ્યા. આમાં કંઈ ગુનો કર્યો નથી. મારો વિષય સાહિત્ય અને હાસ્યનો છે. હું જોક્સનો કલાકાર છું. મને કંઈ આવડતું નથી બીજું કે સારી વાતો કરીશ ને આમ મસ્ત મસ્ત એ કંઈ આવડતું નથી. મને જોક્સ જ આવડે છે. હું સાંભળવા જેવો માણસ છું, જોવા જેવો નથી. તમે મને જોઈને રાજી ન થઈ શકો કે ગગુબા બહુ સુંદર છે, નહીં, સાંભળવા જેવો એટલો બધો કારો કારો છું મને ખબર છે. પણ જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું. ઉડતા પંખીને પાડું એવો હું શિકારી છું. બાદશાહ શું આખી આલમનો, માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. બા મારે માટે ભગવાન હોય તો આપ બધાય, આપ મારા ભગવાન છો. હું જ્યારે તમને હસાવતો હોય ત્યારે મને એવું લાગે છે કે હું ભગવાનને હસાવતો એવું લાગે છે. હકીકતમાં કહું છું, આ દુનિયામાં આવ્યો છું, હું આ દુનિયામાંથી વયો જાઉં તો યાદ કરવા જોઈએ તમે બધા કે ગતો ગઢવી લોકોને આનંદ કરાવતો. મારો મુદ્દો આ જ છે. મારું ક્યાંય દુનિયામાં ધ્યાન જ નથી. કારણ કે હવે આ 25 છે ને 2025 કલાકારો માટે માઠી છે. કલાકારો માથે આજ પડઘા પડી રહ્યા છે. કલાકાર સાધુ સંતો માટે આ ખતરનાક છે 2025. અડધા સંસદની બહાર પાસે, સંસદની અંદર બધા કલાકાર. આવું કલાકારનું છે. હા, ઇન્ટરવ્યુ લેવાય છે, કલાકાર દુઃખી થાય બધા નોખા નોખા. મારું હમણાં ઇન્ટરવ્યુ લીધું. હકુબા તમને સંસદમાં બોલાયા ને તમને દુઃખ લાગ્યું? મેં બિલકુલ દુઃખ નથી લાગ્યું. મને શું લેવા દુઃખ લાગે? ક્યાં મારા મામા દીકરા લગ્ન હતા તમને દુઃખ લાગે? મને દુઃખ જ નથી લાગતું. સંસદમાં બધાને જોવા બોલાયા તમે, મારે શું લેવા જાવ? મારે હલાવી સંસદ, મારે મારું ઘર હલાવવાનું. મને દુઃખ જ નથી કોઈ વાત. મને દુઃખ નહીં, મને ખાલી ભૂખ જ લાગે છે. બસ દુઃખ લાગતું જ નથી મને કઈ જીવનમાં. મારો મુદ્દો ગુજરાતની પબ્લિક છે, જનતા છે. મારો મુદ્દો છે. મને બીજા કોઈની પરવા જ નથી. મારે તમે જોતા બધા, તમે છો તો હું શું. મને સાંભળતો તો તમે સાંભળો છો, બાકી મને કોઈ સાંભળતું નથી. અને કોઈ ન સાંભળે કે નહીં, મારે ગુજરાત આપ છો સાંભળો છો, મારા ભગવાન છો. વાત પૂરી થઈ ગઈ. મારું ધ્યાન જ નથી કાંઈ. વાત પૂરી. જય સીતારામ. પણ આનંદ કરી લેવાય, બાકી દુનિયામાં કશું છે ને. જય સીતારામ. અમે કલાકાર હવે છે ને બહુ દુઃખી છીએ. શું કરવા? અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને અમે એમ કે અમે નહીં આવી શકીએ. કેમ નહીં આવી શકો? અમારા માસી મરી ગયા છે. નો ચાલે, તમારા બાપ બોર્ડ ભાગી ગયા છે, આવવું જ પડશે. એટલે અમારે જવું જ પડે, ગમે થાય. પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ. કેમ? કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેને હરખા હોવા જોઈએ. તમારી માસી ને મારી માસી રાશિ, આવું કેમ? દુઃખની વાત છે, મારે કરવી પડશે. હા, હવે અમે કલાકાર એવું શીખાય સ્ટેજમાંથી. તમે જોઈજો, ઘડીક થાય અમે એમ કહીશું કે હાથ ઊંચા કરો તો તમારે હાથ ઊંચા કરવાના. વળી પાછા અમે એમ કહીશું ફોનની લાઇટ ચાલુ કરો તો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. વળી પાછા અમે એમ કહીશું તાળી વગાડો તો તમારે તાળી વગાડવાની. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો છો. એટલે તમે પૈસા લો, તમે તાળી વગાડો, કોકને શું વગાડાવો છો? પણ દુઃખની વાત છે, અમારે કરવી પડશે. ભયાનક દુઃખની વાતો લઈને બેઠો છું આ દુનિયામાં. અલગ અલગ હાલી રહ્યું છે આ દુનિયામાં. હા, મને તો ખબર જ ન પડતી કે હું આ દુનિયામાં શું લેવા આવ્યો છું. હું વિચાર જ કરું છું કે હું આ દુનિયામાં હું શું લેવા આવ્યો છું. હું જો ડાયરા કર્યા, પૈસા આવ્યા, ઘરે આપ્યા. વળી પાછું ડાયરામાં જો પૈસા આવ્યા, ઘરે આપ્યા. વળી પાછું ડાયરામાં જો પૈસા આવ્યા, ઘરે આપ્યા. હું તો ઘરે ખાતો નથી. તું ઘરે પૈસા શું લેવા પણ ખબર નથી પડતી. હું કોઈ મજૂર છું, દાડીઓ છું, હું શું કોણ? દુઃખની વાત છે, પણ કરવી પડશે. ભયાનક ખબર નથી પડતી કોણ ક્યાંથી જાય છે. આ મુદ્દો છે સાહેબ. હવે આ કલાકાર છે ને એનું કેમ હાલે હું તમને કહું કે આખો દી રોડ માંથી ભટકતા હોય છે. રાત બધી કે એક્સિડન્ટ થયો ભાઈરો કોઈ જ ન થાય કીધું. આટલા બધા રોગ લોકોને થાય, કલાકારને કીધું રોગ થઈને મેર્યા ભાઈરો ન થાય. શું લેવા? ક્યારે કોણ માતાજીની કલાકાર ગાતો હોય, ક્યારે એકાદી કડી હાચી ગઈ નાખતો હોય, એકાદી કડી અંદરથી નીકળી જતી હોય માં ભગવતી માટે, એની રક્ષા કરતી હોય. એક બીજો કહી દઉં, પછી ફરમાઈશ લઈ લઉં. એટલે હાલતું હોય છે આ નાદથી. નાદ અને હાથ આમાં ઘણો બધો ફેર છે. હું મજા સંભળાવું. નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય? તમે ઘરમાં બેઠા હોય ઓસરીમાં અને કૂતરું આવે રસોડામાંથી રોટલી ઉપાડે અને તમે કહો હળ,
આને હાદ કહેવાય. તો નાદ કોને કહેવાય કે રાતના 3 વાગ્યા હોય, અમાસની રાત હોય, તમે અંધારી ગલીમાં હાલે જતા હોય એકલા, અને આવડો મોટો કાર્યો ગુજરો, તમારા પગથી 2 આંગળ છેટો રહી જાય, તમે કહો ઓડ, આ નાદ કહેવાય. અંદરથી આવે છે તો બીકમાં આવે નાદ કહેવાય. વાત પૂરી થઈ જાય. હમણે ભગવાને કીધું પોઠિયાને કે નીચે જા અને કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય, પણ પોઠિયો જનાવર ખરો બીજો ભૂલી ગયો, નીચે આવ્યો કે 3 વાર ખાય 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત જ નકરું નાવાનું જ હોત. જો પોઠિયો સાચું બોલ્યો હોત તો નકરું નાવાનું જ હોત, ખાવાનું હોત જ નહીં. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો, નહીં તારી માનામ છે, પહેલી વાર આવ્યો છે, નાવો તો પરચે જ તે, લાવો ડોલ લાવો, હબસાની માથે ગમજાની લો, નહીં જ્યાં. પછી અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત, હાલો ખાવા એમને, હાલો નામ આખું ગામ તુમકામાં હમસા અંદર. પછી કોઈ સુખી માણા પાસે જાજા પૈસા હોય, અમારા ચિંટુભાઈ પટેલ જેવો કોઈ સુખી માણા હોય, એની પાસે જાજા પૈસા હોય, એની પાસે જાજુ પાણી હોય, તેનું મોટું નામ હોય કે ચિંટુભાઈની વાત ન થાય. હા જો હો મને નવરે પછી એકલા નાય છે, એ હો નવે નાખતા હોતી. આવું બધું હોવાથી મને યાદ છે ને, હમણાં મને ફોન આવ્યો તો દેગામથી, મને કે અકુભાઈ ઉદઘાટન કરવાનું છે. શીનું? શમશાનનું. મેં તો કેમ કે ધારાસભ્ય નથી આવ્યા, તમારે આવવાનું છે. કઈ વાંધો નહીં, હું તો ઉદઘાટન કરવા ગયો શમશાનનું દેગામ. જઈને શમશાનમાં જઈને રિપીન કાપી, ખાટ દે રિપીન કાપી, હું ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો દેગામમાં, તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે અગુબા તમારા હાથ બહુ સારા છે. મેં તો કેમ કે લાઈન લાગી છે, એકને બાળો તો બીજો મળે, બીજાને બાળો ત્રીજો મળી જાય છે. જો મેં ગઢવી છીએ, અમારા હાથમાં બરકત હોય. કીધું મારે અહીંથી હારા ઉદઘાટન કરાવો, કંપનીના કરાવો, મંદિરના કરાવો, શમશાનના, તમારા બાપ ગામ સાહેબ કરીને શું વાત કરો? હારા ઉદઘાટન કરાવવાના. દુઃખની વાત છે, પણ મારે કરવી પડે જીવનમાં, ભયાનક. ઘંટી આંકતા ત્યાં પહોંચ્યો છું. વિચાર તો કરો, હું હતો અમદાવાદમાં ઘંટી આંકતો, મારો હતો શેઠ સરદારજી હતો, હિન્દી બોલતો, હું ગુજરાતી બોલું, મને હિન્દી ન આવડે ને ગુજરાતી ન આવડે, બે એવા ભેગા થઈ ગયેલા. પછી મને મળવા માટે આવે મારા મિત્રની, એ મને હકાપા કહેતા, પણ મારા કાકા આવે મળવા તો મને હકલો કહેતા. સરદારજીને હકલો ન આવડે, મને આખલો કહેતા. એ આખલો નહીં, હકલો ભાઈ, તને ફાવતું ચલો નામની પતારી ફેરવે. હા, અમારી પાસે ઉપમા લાગે છે કે હકાપા ઘડી તો સાહિત્યને બેચતા બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યને બેચતા બાદશાહ, ભીખુદાન ઘડ્યું તો સાહિત્યને બેચતા બાદશાહ, ઘનશ્યામદાન ઘડ્યું તો સાહિત્યને બેચતા બાદશાહ. આ બેચતા બાદશાહ મારી ઉપમા છે. અમે કંઈક પ્રોગ્રામમાં જાય તો એમ કે હકાપા ઘડવી આવશે જેને સાહિત્યને બેચતા બાદશાહ કહેવાય. પણ હમણાં હું ગોધરાઈ ગયો, એ મને અલગ ઉપમા આપી લોકોએ કે હકાપા ઘડવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઠ કહેવાય. કે મેં તો ભાઈ સાંઠ ન કહેવાય, બાદશાહ કહેવાય. હો, એ કે અમારા ગામમાં સાંઠ મોટો હોય. બોલો, હું 1 કલાક સાંઠ થઈને બોલ્યો. પછી જો સાસણગીરમાં પ્રોગ્રામ કરવા, અહીંયા રજૂ કરતા આવડ્યો જ નહીં. અહીંયા મને રજૂ કર્યો કે હવે આપણે હકાપા ઘડીને ટેજ માથે રમતા મૂકી. કે મેં તો પહેલાં હું મેલીમાંનો બોકડો છું, રમતો મૂકો તમે રજૂ કરો. દુઃખની વાત છે, પણ કરવી પડશે. ભયાનક આવી ભયાનક દુઃખની વાત પ્રભુ સાહેબ. હજી આપણે બેનને સાંભળવાનો અદ્ભુત ગીત ગાય છે, અપેક્ષાબેન પંડ્યા. નવા ગીતો એની બેન પાસે છે. સાગરદાન ઘડીને આપણે સાંભળવાના, બધાનો 1 કલાક વારો આવે ને, 3 કલાક થઈ, 1 કલાક એમનો થાય, 4 થઈ, 4 એટલે 3 વાગે. પછી તમે બેઠા છો તો પાછા પરિવાર આવશે, 6 વાગશે, તમે બેઠા પાછા પરિવાર 4 સુધી આવશે. આપણે થાકી જવાના, કલાકાર જાજુ જીવી ન કે. સાગર અહીંયા આવતો રે, સમાજ જોવે છે. સાગરદાન ઘડવી છે, આઘાત ભાગે મારાથી ગમે હોય, મેનું કંઈ બગાડ્યું છે નહીં. પણ એ કે તમે ક્યારે શું બોલશો ખબર નથી. કેમ? હું ગાંડો થઈ ગયું, મને ભૂત વળી ગયું છે. હું સારું જ બોલું. સાગરદાન અમારા મામાએ એક મોબાઈલ આપ્યો છે અમને બેને ભાગમાં, છે 2 લાખનો. ભાવેશ મામાએ હવે 15 દી એની પાસે રાખશે, 15 દી હું મારી પાસે રાખીશ. તો એ મને એમ કહે છે 15 દી મારી પાસે રાખો એનો વાંધો નહીં, તમને આપો તમે વેકી નાખશો તો એની બીક છે. મેં કીધું હા વેકી નાખી. અદ્ભુત છે, ફોન વસ્તુ અદ્ભુત છે. એક ભાઈ મને કે અકુબા આપણે અહીંથી અમેરિકા ફોન કરી છે. મેં કીધું હા, ઠેઠ અમેરિકા સંભળાય છે અહીંથી. વચમાં કે દોડ્યું તો છે નહીં. હા સંભળાય છે કેવી રીતે? મેં કીધું હું બોલું તો સંભળાય છે. એ કે હા. મેં કીધું આપણે વચમાં દોડ્યું છે.
કે ના મેં કીધું તારો બાપ એમ જ હમણાં અહીંયા થઈ કીધું કે દોડવાની જરૂર પડતી જ નથી. હું હમણાં જતો તો મહેસાણા, મારી ગાડી બહુ સ્પીડમાં હતી, એકો વીરી સ્પીડમાં. વચમાં ટર્ન આવ્યો મોટો, ટર્નમાંથી વાગ્યો નહીં. મેં સામે આવી જઈ ટ્રક, મેં બ્રેક મારી દીધી, ટ્રકવાળાએ બ્રેક મારી દીધી. વાંક મારો હતો, 4 ફૂટ સીટ રહી ગયો અમારે. પણ ટ્રકવાળો મારો દીકરો એટલો હાથમાં પાઇપ લઈને, મને ખબર પડી કે આ મને આટી જવાનો. હું ઉતરો ઓળખી છું મને, હકાપા કઢવી. કીધું હા યુટ્યુબમાં આવો છો, ધ્યાન રાખજો, જો ટાયર ટ્યુબમાં આવશો કે ગમ કરે માસા વહી જઈશું કેવું. મેં તો સારું, હવે ટાયર ટ્યુબ ને યુટ્યુબમાં બરોબર છે. દુઃખની વાત છે, બંધ કરવી પડશે. ભયાનક દુઃખની વાતો લઈને બેઠા સાહેબ. એક સાહેબ શિક્ષક રિટાયર થયા. સાહેબ ખુદ રિટાયર થયા પછી સાહેબને વિચાર આવ્યો કે ના મેં કોઈ તમાકુ ખાધી, ના કોઈ મેં બીડી પીધી, મેં જીવનમાં કોઈ જલસા ન કર્યા. આવો શિક્ષકને વિચાર આવ્યો. પછી સાહેબને એમ થયું કે હવે હું રિટાયર થઈ ગયો છું, હવે મને ક્યાં કોઈ ઓળખે છે, હું મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં. સાહેબ જ્યાં દુકાને કે 2 રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી, કે તું કોણ, કે હું મગન તમારા ભેગો નવમામાં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા ગજ્યા આપણને ઓળખે છે. જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની તમાકુ આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી, કે તું કોણ, કે હું મગન તમારા ભેગો 12મામાં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા ગજ્યા આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપર ગયા. ભગવાને પૂછ્યું સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? તો સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખે છે, અહીંયા તો મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરા એવું હોય. ભગવાન ક્યાં અપસરા એવું હોય, બસ મારે અપસરા જોવી છે. ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં અને અપસરા દેખાડો. સાહેબ ગયા સ્વર્ગમાં અને ઉપરથી ખરા કરતી અપસરા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે આ ક્યાંથી? સાહેબ કે તું કોણ, કે હું કાંતા તમારી ભેગી ત્રીજા ભણતી ગઈ. બોલો માણા મરી જાય તો ઉપર સાથે મને અમુક એવો હોય છે ન મને શું કરો કાંતા અહીંયા આવ્યું છે ભાઈ. દુઃખની વાત છે મને કરવી પડશે. ભયાનક દુઃખની વાતો લઈને બેઠો છું. આનંદ સિવાય કહે છે ને સાહેબ આ દુનિયામાં હે સનસની સાગરદાની પ્રેમ એટલે આપણે સનસની એટલે શું ઘણો ટાઈમથી મેં કીધી નથી. તમે ₹1,00,000 દાન કે ₹2,00,000 દાન કરશો, તમારો ટીવીમાં પેપરમાં ફોટો નહીં આવે આજ તકમાં સનસનીમાં. પણ તમે કોઈને છરી મારીને ₹1,00,000 લઈ લઈશો તો સવારમાં તમારો ફોટો આવશે ટીવીમાં, સનસનીમાં, આજ તકમાં, સનસનીમાં. શું કરવા? તમે ખરાબ કામ કર્યું તમારો ટીવીમાં તો જ ફોટો આવશે. સારા કામને આ દુનિયામાં વેલ્યુ છે નહીં. અત્યારે હું સાહિત્ય કરું છું, મારો ટીવી પેપરમાં ફોટો ન આવે સનસનીમાં, આજ તકમાં, હકાબા ઘડી સાહિત્યકાર છે. પણ અહીં હું જેમ ફાવે અત્યારે ગાડી બોલવા માંડું અને તમે બધો મનો મારવા અત્યારે લોહી જાણ કરી નાખો તો એ પાછું હોલમાં ટીવીમાં આવે સનસનીમાં. કેવી રીતે ખબર છે? સનસની. જુઓ આ કાળો કાળો ચહેરો જુઓ, આ છે સાહિત્યકારના ભેષમાં શેતાન, જે હમણાં જ કરતો હરતો મહાભારત અને ગીતાની વાતોને અચાનક મની ગયેલો બોલવા ગાળો ને પબ્લિકે ચખાડ્યો મેથી પા. કારણ કે એનો જતો વાપ એ તો સાલો મરી ગયો, એ તો સાલો મરી ગયો, પણ સાથે મરી ગયા આવા 2 નિર્દોષ કલાકાર જેનો વારો પણ નહોતો આવ્યો, ગાવાનો આવી ગયો વારો મરવાનો. જો બેન્જાવાળો ભાગ્યો છે જુઓ, જો તબલાવાળાએ મુઠ્ઠી વાળી દીધી જુઓ, જો મંજરાવાળો ઉગાડો પડે ચડી ગયો ખટારામાં જુઓ, ડાયરો થઈ ગયો વિકલ શિખર સન સની બોલો હની બની આટલી વાર લાગી. આ ખરાબ. કોઈ મને પૂછ્યું કે વિદ્વાન કોને કહેવાય? વિદ્વાન થવું હોય તો શું કરવું પડે? મોટી વાત નથી વિદ્વાન થવામાં. કોઈ જ્યાં 5 સારી વાતો કરતા હોય 5 મણા, ત્યાં તમે 2 ખરાબ વાતો મૂકો અને જ્યાં ખરાબ વાતો કરતા હોય તમે 2 સારી વાતો મૂકો અને વિદ્વાન કહેવાય. તમારે નોંધ લેતા કે કોણ છે મારું દીકરો અવરું બોલે છે, આ દુનિયામાં જે અવરું બોલે જાય છે ખબર નથી કોણ કેમ હાલ જાય. હા, પણ મારા અમુક જોક્સમાં મેસેજ હોય છે. દીકરી બેઠી ત્યારે હું ખાસ જોક્સ કહું છું. આ જોક્સ મારી જીવનની ઘટના છે, જોક્સ નથી બનેલી ઘટના છે, પણ તમારા માટે મેસેજ હોય છે. મારા નવા લગ્ન થયેલા 25-30 વર્ષ પહેલાંની વાત કરું છું. અને મારો ₹1200 પગાર હતો, મારી નોકરી તૂટી ગઈ, હું રોડમાંથી આવી ગયો અને મારા સાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા, અમે સસરાને જીજી કહી. જીજી બહુ બીમાર છે, જો દીકરીને બાપનું મોઢું જોવો હકાબા તો તાત્કાલિક આવી જાઓ. મારી પાસે પૈસા હતા નહીં, મેં ₹800 ઉછીના લીધા. મેં દીકરીને છેલ્લી વાર કીધું બાપનું મોઢું દેખાડી દઉં. ₹800 ઉછીના લીધા. હું જો જામનગર એની દીકરીને લઈને જીજી હોતેલા બેભાન તેને હલે ચલે. દીકરી કે જીજી આંખું ખોલી. મારા સીધા ₹800 ગયા, જીજી હાજા થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો
કે કદાચ તમે હકાપા આવો તો જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર રૂપિયા 880 લીધા. હું જો જામનગર જીજી હુતેલા બે ભાન થઈને જી મરજલી ઘો પડ્યું. અને દીકરી કે જીજી આંખું ખોલી 800 મારું 100 રૂપિયાનું બૂચવાઈ ગયું. જીજી હાજા થઈ ગઈ. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ દુશ્મનદાર વહી ગયો છે. હકાપા તમે કદાચ આવો તો જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં ત્રીજી વાર રૂપિયા 880 લીધા. હું જ્યો જામનગરની દીકરીને લઈને જીજી હુતેલા હો બે પાન થઈને હલે ચલે. દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર તેથી એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી જો કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર ને માત્ર દીકરી, જે બાપને મરી ગયા પછી જીવતો કરી નાખે. 500 ગોમાંથી દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધાય કામ મૂકીને આવ્યું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહુડા પાણી જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. 2 થાપા દઈ લગ્ન કરીને ઘરની બહાર નીકળી ઘરમાં અંધારું થતું એવું લાગે, સાચવવા જેવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી. આનો મને અનુભવ છે. મારી દીકરી છે 2, મને રોજ ફોન કરે છે, પપ્પા વહેલા હાર હોઈ જાયજો, ગાડી ધીમી હાંકજો, જમી લેજો, આવી ચિંતા કરે મારી દીકરી. રોજ ફોન આવે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. મેં તો શું ખટારો, આ દીકરો કંઈ કામ જ ન આવે. હા મુજો સાહેબ, મુદ્દો એ છે. પણ કલાક થઈ ગયો છે. મને પાછું માહિતી ખબર હોય કલાકારની, કારણ કે મારો વારો પહેલાં 5 વાગે આવતો, પછી કોઈ ન હોય, હું એકલો જ હોય. અને પછી પાછા મને રજૂ કરતા ઈટાણો કે હકાબા ગઢવી આવ્યા છે વહેલા 5 વાગે. હકાબા ગઢવી આવ્યા છે, ઉગતા કલાકાર છે, એની હવે આપણે સાંભળી વહેલા 5 વાગે. ત્યારે હું કહેતો કે ઉગતા કલાકારને દી ઉગ્યો ન મૂકો, તમારો બાપ હાથમી જાય છે. હા પણ હું હાથ પણ ઉગ્યો હું, પણ એવા હજી કલાકાર બાકી છે, મારે ઘણું બોલવું છે. પણ અપેક્ષાબેન પંડ્યા બાકી છે, સાગરદાનો જે રાઉન્ડ લેવાનો છે. આપ સૌ મને હેમરો બદલ આભાર કે મારી ભૂલ ચૂક હોય ક્ષમા. જય માતાજી, જય મોગલ, જય મા ઉમિયા ભવાની.